હેલો માય યુટ્યુબ ફેમિલી, ભાગ 2 માં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમે આજે જઈ રહ્યા હતા પાલનપીરના મંદિરે। અરે પાલનપીરના મંદિરે જવું તો હતું, પણ આ રસ્તામાં એટલી ગળદી હતી ને વાત જ ના પૂછો, એટલી ગળદી હતી। અને ટ્રાફિક એટલે વાત જ ના પૂછો। અમારી 4 વ્હીલ તો ઠેઠ ના પૂગી, પણ પછી તો અમારે હાલીને જવું પડ્યું। પછી હું ને મારા નણંદોયા ભાઈ ને મારા નણંદુ અમે બધાય પછી હાલવાનું કરી દીધું ચાલુ। રસ્તામાં એટલી ટ્રાફિક હતી ને તો મારી જેવાને તો 4 વ્હીલ ભટકાઈતી હાલતી હતી કે પછી ખબર નહીં 4 વ્હીલ મને ભટકાતી હતી કે હું 4 વ્હીલ ના ભટકાતી હતી એમ। પછી તો મેં હાકડ મોકડે હાલવાનું કરી દીધું ચાલુ ને આ તડકો એવો હતો ને તે વાત જ ના પૂછો। ત્રિશાને તેડીને થાકા એવો લાગ્યો હતો અને મને તો ધગ થવા માંડ્યું હતું। અરે બીપી લો થવા માંડી હતી। પછી તો મેં કીધું મારા નણંદને કીધું તમે વ્લોગ શૂટ કરો, હું તો હાલવા માંડું છું, મને બહુ થાક લાગ્યો છે ને ત્રિશાનો ભારે હવે તો મને બહુ લાગે છે। બાપા રે થાકી ગયા। કલાકથી હાલતા હતા ત્યારે માંડ આટલી બધી ગળદીમાંથી માંડ મને હાલવાની જગ્યા જરાક મળી અને માંડ ગેટે પહોંચ્યો। ટ્રાફિક બહાર નીકળી ગયા છે માંડ કરીને। તમે જો મસ્ત બધું અને અહીંયા ચારે બાજુ માણા અરે હોય જ તે ને માણા। અરે મેળો એટલે મેળો હોય ને માણા હોય તેને। અહીંયા તો રીંગ તો ફરે છે પણ રીંગ ઉપર ઊભું રહેવાવાળું કોઈ નથી દેખાતું। અરે બાપા તડકો જેવો છે, કોણ ઊભું રહે તે। અને ચારે બાજુ નકરી વસ્તુ જ વેચાય, તમને જે બાજુ નજર જાય ને એ બાજુ નકરી વસ્તુ જ દેખાય। અરે આ તો ખાલી સ્ટાર્ટિંગ છે, પિક્ચર તો અભી બાકી है। ત્યાં તો થોડાક આગળ હાલ્યા ત્યાં તો પાલન દાદાનું મંદિર આવી ગયું। હા એટલે સારું કર્યું, પાલન દાદાનું મંદિર આવી ગયું। બાપા થાકી એવા રહ્યા હતા ને આમ જોવો માણા તો જોવો ખરા તડકે પબ્લિક ક્યાં હમાતું નથી, પબ્લિક બહુ વધારે હતી ને તો પછી અમે પાલન દાદાના દર્શન કરવાનું જવાનું સાંજ વેળાનું રાખ્યું। એમ કે સાંજ વેળાએ પબ્લિક ઓછી થઈ જાય ને તો ત્યારે જઈશું અમે દર્શન કરવા। પછી તો અમે આગળ હાલવા માંડ્યા। હાલતા એમ થઈ ગયું કે હવે તો છે ને ખરેખર શોપિંગ કરી લેવી છે એમ। પછી તો અમે જો વસ્તુ જોવાનું કરી દીધું ચાલુ। ક્યાં કેમ કે છે કે 80નું 1 અને 150ના 2 રમકડા એમ। પછી તો અમે એવું સાંભળતા અમે હાલવાનું કરી દીધું। અને મારા સાસુમાએ ને બધાએ છે ને માથે ખરેખરની સુંદડીઓ ઓઢી લીધી, અરે તડકો ન લાગે ને એટલે। તો આ બાજુ આપણને નાના સબસ્ક્રાઈબર મળી ગયા। મને કે તમારી યાર ફોટા પડાય, મેં કીધું કોઈ વાંધો નહીં પડાવી લો। અને આ બાજુ તો આખા મલ્લોકની ભીડ જામી। ઓ માણા તે બીજું કાંઈ ન દેખાય। અરે માણા તો હોય જ તે ને। નરેશ કનોડિયો ને સ્નેહલતાનું ડાન્સ હાલે છે, પછી કોણ ન જોવા હોય। આમ તો જોવો જેટલું માણા મેળામાં નહીં હોય ને એની કરતાં વધારે તો અહીંયા આ સ્નેહલતાનો ડાન્સ જોવામાં છે અને નરેશ કનોડિયાનો ડિસ્કો જોવામાં છે। ઓ બાપ જામો મેળો છે, ખરા તડકે જામ્યો છે આજ તો મેળો। ત્યાં તો મને સ્નેહલતા અને નરેશ કનોડિયાનું એક મસ્તીનું લટર-પટર અસલ મજાનું રૂડું રૂપાળું ગીત યાદ આવી ગયું। ઓલું પેલું જા તારી ચુંદલડી નહીં ઓઢું, જા તારી ચુંદલડી નહીં ઓઢું, અરે મારી ચુંદલડી ઓઢી લે, પીળી ચુંદલડી ઓઢી લે, જા તારી ચુંદલડી નહીં ઓઢું, જા તારી ચુંદલડી નહીં ઓઢું। અરે આ સ્નેહલતાએ તો મોટો જબરો લાંબો ચુંદડીનો ઘૂંઘટો તાણેલો છે। અને અમારા આમ દર્શકો તો જોવો મેળામાં માણા નહીં હોય ને એની કરતાં વધારે તો અહીંયા નરેશ કનોડિયાને જોવામાં છે। અને નરેશ કનોડિયાના લટકા મટકા ને ઝટકા જોવો બધા દર્શકોને એમ જ થતું હશે કે હાસવા આ નરેશ કનોડિયો નથી ને એવું લાગતું હશે બધાને। આમ તો જોવો એની એક્શન એટલે એક્શનમાં કાંઈ ના ઘટે આવડા અમને ડાન્સ કરતા જોઈને તો મને એમ થતું હતું કે હું ઘડીક સ્નેહલતા બની જાઉં અને હું એક ઘૂમરો મારી આવું। પછી મને યાદ આવ્યું કે અરે મારો મેળો તો હજી અધૂરો પડ્યો છે, અધૂરો। પછી મને એમ થયું કે હવે અહીંયા બહુ ન ઊભું રહેવાય, મેળામાં જવાનું મોડું થઈ જાય છે ને જો મારા સાસુમાં મને અહીંયા ભાળી જશે ને તો મને એમ કહેશે કે પહેલાં મેળામાં ફરવા આવીશો કે અહીંયા જોવા આવીશો, સાની માની ઘર ભેગી થા ઘર ભેગી।
ત્યાં તો આપણને અહીંયા મોટા મોટા સબસ્ક્રાઈબર મળી ગયા અને એમની આરે મેં તો ફોટા પાડવાનું કરી દીધું ચાલુ. અને આ ભાઈએ તો એમની ગોરાદીનું નામ એમના કાળજે કોરાયું. કાળજે આમ તો જો કઠણ કાળજાવાળો ભાઈ લાગે છે. અને આમ તો જોવો અહીંયા અસલ મજાની સાદરું મળી રહેશે. પાલન દાદાની હોડ ચડાવવાની સાદર છે અહીંયા અસલ મજાની બધે મળી રહેશે. અરે અમારે હવે જવાનું હતું દર્શન કરવા. અને આગળ હાલતા હાલતા ત્યાં તો આવી ગયું અસલ મજાનું લીલા કલરનું પાલન દાદાનું બોર્ડ. અરે પાલન દાદાના દર્શન કરવાનું તો અમે બપોરના વિચાર કરતા હતા ત્યારે માંડ અત્યારે ગળદી થોડીક મોડી પડી અને મેળામાં થોડુંક રખડી લીધું. અને હવે મેં કીધું જાવી પાલન દાદાના દર્શન કરવા. પણ મને એવું લાગે છે ગળદી ખાલી દેખાવની થોડીક ઓછી થઈ છે, બાકી તો એટલી ને એટલી છે. વારો આવે તો સારું છે, નકર તો આજે દર્શન વગરના રેવી નહીં તો સારું. પછી તો આ બધાને ડમરી ઉડાડતા જોઈને તો મને ડમરી ઉડાડવાનું મન થઈ ગયું. આમ તો જો પબ્લિક એટલે મારા બાપ આખા મલકનું પબ્લિક કીડિયું ઘોડે ઉભરાઈ ગયું છે. અને આ બાજુ છે પોલીસવાળા હતા. અરે આટલું બધું પબ્લિક થાય એટલે પોલીસવાળાને બધાનું ધ્યાન રાખવા રહેવું પડે ને. શાબાશ બેટા. ત્યાં તો આ લાંબા બોર્ડમાં એવું લખ્યું હતું, મોરબી જિલ્લા પોલીસ પાલનપીરની પવિત્ર ધાર્મિક જાત્રામાં તમારું હાર્દિક સ્વાગત છે. ત્યાં તો આપણને આ હગા ભેગા થઈ ગયા. મને કે હજી તમે અહીંયા રખડો છો? મેં કીધું આ રખડવી જ દે ને, તમે રખડો છો તો અમે ન રખડવી? અરે રે માણા ગળદીમાં હાલતા માણા પાલનપીરના ગેટ પાસે પહોંચ્યા. અરે મારા બાપ, આ મેળો 3.5 દિવસનો છે, પણ આ 3.5 દિવસે 3 દિવસ આટલી ને આટલી અહીંયા ગળદી રહેશે. આ પબ્લિક તો ક્યાંય મંદિરમાં ઓછું ન થાય. હમણાં એમ આવ્યા ત્યારે આટલી ને આટલી ગળદી હતી અને અત્યારે એટલી ને એટલી જ ગળદી છે. અને મારા પાલનપીરની ધજાઈ જો અસલ મજાની અધર આકાશમાં ફરકે એ જોવો તમે. અરે આજે તો પાલન દાદાની નોમ હતી એટલે બધાય પોતપોતાના ઘરેથી રાંધવાનો સામાન લાયા હોય અને અહીંયા બધાય પાલન દાદાના ઢોકળાને નિવેદ કરે. એટલે અત્યારે સાંજ વેળાએ ગળદી વધારે હોય. એટલે અમે જો ખરેખરના ગળદીમાં ફસાઈ ગયા છીએ. અને તમે જોઈ શકો છો ગળદી તો જો આખા મલકની છે ને મંદિરમાં આખા મલકનું માણા છે. માણા અહીંયા મંદિરની બહાર નથી સમાતું તો મંદિરની અંદર કેમ સમાતું હશે? મને એવું લાગે છે કે આ વખતે તે અમારો મંદિરમાં દર્શન કરવા જવાનો વારો આવશે નહીં. કારણ કે આગલી વખતે તો આવી ગયો તો, પણ આ વખતે ગળદી કંઈક અલગ પ્રકારની છે. આખા મલકની ગળદી છે અને ભક્તોની તો લાંબી લાઈનો લાગી છે. લાઈનો આમ તો જો પબ્લિક અને આટલા બધા પબ્લિકમાં કોઈ મને ઓળખતું નથી. આ મંદિરની ધરતી ઉપર પગ મૂકતાની હારે છે તમારા દુઃખ દર્દ પરેશાની ટેન્શન તમે બધું ભૂલી જાઓ અને એક અલગ પ્રકારની તમને શાંતિનો અનુભવ થાય. એટલે તો પાલનહાર, એટલે તો કે મારો પાલન પીર કહેવાય છે. અને અહીંયા એક મંદિરનો નિયમ છે, પુરુષ હોય તો એને મંદિર અંદર દર્શન કરવા જવું હોય તો માથે રૂમાલ અથવા લુંગી બાંધવી પડે, અને સ્ત્રી હોય તો માથે ચૂંદડી ઓઢણી અથવા સાડી તો ફરજિયાત ઓઢવી પડે. અને આ બાજુ જો નિવેદ ચડે છે એટલે ત્યાં ધૂણો છે, ત્યાં બધા નિવેદ ચડાવે છે, ઘીના ધૂપ ધુહાડા થાય છે. એટલે જો ને અસલ મજાનો ધૂણો હળગી રહ્યો છે. ને અહીંયા પબ્લિક જોવો, મંદિરમાં બહુ જ ફૂલ ગળદી છે એટલે અહીંયા બારે બહુ જ તે ભીડ થઈ છે તમે જુઓ. અને આ બાજુ જો સરસ મજાના બધાય નાળિયેર વધેરે છે અને બધાય પ્રસાદી લેશે ને ધૂણામાં જો ખરેખરની આગ લાગી છે. અને આ ભાઈરાને ધૂણાનું ધ્યાન રાખે છે કે વધારે પડતી આગ લાગી જાય તો એને થોડી જાજી શાંત કરે છે, એવું બધું કરે છે. ને અહીંયા જો અસલ મજાના બધાય નાળિયેરનું પાણી પીવે છે. અને અહીંયા અમારી જેવા બધાય ફોટા પાડે. મને લાગે છે કે આ વખતે તો બહુ ગળદી છે ને એટલે મંદિરે દર્શન કરવાનો વારો નહીં આવે. આપણે ત્યાં સુધીમાં નાળિયેર ખાઈ લેવી. મને નાળિયેર બહુ ભાવે, એમાં મલાઈવાળું જો નાળિયેર હોય ને તો મને બહુ ભાવે. મેં તો પાલન દાદાનું નામ લઈને નાળિયેર ખાવાનું કરી દીધું ચાલુ. અને અહીંયા પાલન દાદાના એવા આશીર્વાદ છે, તમે ધોળમાં કેમ ના સૂઈ જાવ તોય તમને 3.5 દિવસ કીડી માખી કે મકોડો કોઈ વસ્તુ કરડે નહીં. મેળામાં આવ્યા છે અને મને ભાળી ગયા, મને કે વિડિયા ઉતારતા રહેજો. તો મેં જો એમનેથી જ શરૂઆત કરતો. કોણ આવ્યું છે? કોણ આવ્યું? હું, મારા ઘરના છોકરા, આખો સહ પરિવાર. ઠીક મજા આવે છે ને મેળામાં? મારા વિડીયો જોવો છો? સારું ને? અરે આવી ગયા. તમે શું હરિહર કરો છો? પલટો
જો હરિહરમાં અમારો વારો આવ્યો ને ફૂલે ફૂલ ગળદી છે એટલે મને ખબર પડી ગઈ કે અહીંયા આપણો વારો બારો કઈ આવશે ને એટલે તો અમે રમકાયા અને મોઢા તો અમારા શીણાઈ થઈ ગઈ અરે શરમ તો રાખવાની ન હોય હરિહર કરવા બેઠા છીએ અને મેં કરી દીધું વિડીયો ઉતારણ સારું કારણ કે આપણો ખાવા મારો આવે ને બપોરે આવી જતો તારે કઈ નીકળી ન કે આવે તો આવે નકર ન આવે તઈ શું પછી અમે આટા મારવાનું કરી દીધું સારું આવ્યું પગાવાલા બધા જો રસોઈ બનાવે છે રોટલા બનાવે છે અને અહીંયા અડધા લોકો આરામ ઉપર છે રામ રામ ને સીતારામ કેમ ટાંટિયા બટિયા પડી ગયા હે હા પડ્યા તા પગ ભાંગી ગયો અને બેઠા છે કાંઈ લખણ બખણ નથી કર્યા ને મેળામાં અરે આવી જશો પણ પૂરેપૂરો જોવો પડશે બધાય આમ એક દિવસ માટે જ જાણે કેમ આમ રેવા આયા હોય એ રીતના બધા જો અહીંયા લોટ બંધાય છે અસુમજાનો અને આ અમારા છે નણંદબા અમે એમના ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા એમનું દર વખતે એક જ જગ્યાએ રસોડું હોય જુઓ આમને મહેમાન બેઠા બેઠા હાથ જ કરતા હોય ને અમારે જેવા છે ને એમનો ચૂલો છે અને આ બાજુ રસોઈ ચાલુ છે જો બધી વ્યવસ્થા છે એટલે કદાચ આપણે અહીંયા રાત રોકાઈ ગયા એટલે ઉપાધિ જવું કાંઈ છે બી નહીં આપણો મેળ પડી ગયેલો જ છે આપણે અહીંયા રહીએ કે આપણને કોઈ ના બા ન પાડે મજા આવે આપણને આપણા હગા છે એટલે કઈ કાઢી તો મૂકવાના નથી અને આ છે મારા નણંદ નો છોકરો બહુ વાયડો ને બહુ એની જીભ તો બહુ હાલે હો कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार મોઢું જો એમનું છીણાઈ ગયું મેકઅપ બેકઅપ ગયો ગયો લાગે નહીં અને અમારા જો સેતુબેન ને ખબર પડી ગઈ વિડીયો બનાવવાનો છે એટલે મોઢું હંગરી દીધું બાપા ખબર જ છે ટીમ કાળા છે હું છે ને કોઈ દિવસ સોશિયલ મીડિયામાં મેકઅપ વગર હું નથી આવતી કેમ કે મેકઅપ વગર મને જો ને તમારું મોઢું એવું લાગે ના ના બી જાવ તમે તો તમે જોયા ને તો બે ભાન થઈને પડી ગોઠવાઈ ગયા છે અને અહીંયા મજા બહુ આવે બીજું બધું ઠીક અહીંયા બહુ મજા આવે એમને દર મેળામાં બધા હગાવાલા હેતુ મિત્રો બધા ભેગા થાય અને એવી મજા આવે ને વાત જ ના પૂછો એવી મજા આવે અને અહીંયા તો જો તો ટેન્ટ હાઉસ લાયા છે ટેન્ટ હાઉસ આપણે ટેન્ટ હાઉસ લાયા છે ને જો કેવા અસલ મજાના બેઠા બેઠા અને આ બાજુ તો અમે લાંબી લાઈનમાં ઊભા રહી ગયા. અરે લાંબી લાઈનમાં ઊભું રહેવું પડે ને, ખાવું હોય તો ઊભું રહેવું પડે ને. આ બધાને ખાતા જોઈને તો મને ખાવાનું મન થઈ ગયું હો. મોઢામાંથી તો લાળું પડતી હતી, લાળું કે હવે ઝટ ખાવાનું દઈ દે ને તો સારું છે, તો ઝટ આ લાંબી લાઈનમાંથી છુટકારો થાય. પછી તો મેં ડીશ હાથમાં લઈને રમવા સટી બોલાવી દીધી. બધાની નજર મારી બાજુ ને મેં તો હાલવાનું કરી દીધું ખરેખરનું સાલું. અરે એકલા એકલા નો ખવાય ને, નાના નાના છોકરા અમારા હોય ને ખાધા વગર. क्या बात है सर, क्या बात, ये बात है. કેમ છો બધાય? મારા વિડિયો જોવો છો? મજા આવે છે? તમે રોજે રોજ જોતા રહેશો તો હું બનાવવાનું ચાલુ રાખીશ. બોલો બધા લટર પટર. તો આપણને અહીંયા પણ મારા સબસ્ક્રાઈબર મળી ગયા છે જોવો. અને આમને એરા ને એમની છોકરી રહી ને એ મારી બહુ મોટી ફ્રેન્ડ છે અને મારા વિડીયો રેગ્યુલર જોવે છે. તમારી છોકરી જોશ બહુ મારા વિડીયો ગમે છે? એમની છોકરીને મારા વિડીયો બહુ ગમે છે ને મને સપોર્ટ બહુ કરે છે. તો તમે બધાય છે ને આવી રીતના મને સપોર્ટ કરતા રહેજો.
તો ફાઇનલી મારી યુટ્યુબ ફેમિલી અમને મેળામાં બહુ જ મજા આવી ગઈ. આખો દી મોજ કરી, બહુ ફર્યા અને બહુ ઘણી બધી શોપિંગ કરીને છોકરાઓ માટે ઘણા બધા રમકડા લીધા અને મારા ઘણા બધા ફ્રેન્ડ ફોલોવર મને ભેગા થઈ ગયા અને મેં ફોટોશૂટ કર્યા અને વિડીયો બનાવ્યા અને પાલન દાદાના દર્શન કર્યા અને ફાઇનલી હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. આ લાંબો રૂટ પૂરો થયો અને હવે અમે જઈએ છીએ ઘરે. તો ચલો ઘરે બોલ તો ઘરે તો કહી દે તીશો. તો મિત્રો પાલન દાદાની ધાર્મિક યાત્રા પૂરી થઈ અને આવા જ મારા અવનવા વિડીયો આવતા રહેશે. લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ટાટા.